રાજકોટમાં ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાએ જૂનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિર વિવાદ મામલે મોટો ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રેન્ડેડ ન હતા। તેમના સ્વાસ્થ્ય સારું થાય તેમના માટે જૂનાગઢથી અમુક સંતો આવ્યા। ધાર્મિક લાગણીના કારણે અમે તેઓને આઈસીયુમાં પ્રવેશ આપ્યો। તેમની સાથે કોઈ કોટ પહેરેલા કોઈ વકીલ ન આવ્યા હતા। તનસુખગીરી બાપુના કોઈ કાગળ ઉપર સહી સિક્કા લેવામાં આવ્યા છે તે અમારા જાણની બહાર છે। આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને તપાસ માટે હોસ્પિટલનો સહયોગ જોઈતો હોય તેવું સામે આવ્યું છે। અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા। રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા। દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે। એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે।